બનાસકાંઠાના વડગામના છાપી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। છાપી પંથકનું વીરમાયા નગર પાણીમાં જળમગ્ન થઈ ગયું છે। પ્રાથમિક શાળામાં જળબંબાકારની સ્થિતિ છે। 66 કેવી સબસ્ટેશન વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। નેશનલ હાઈવે પર 5 કિલોમીટર સુધી ચક્કાજામ થયો છે। ધોધમાર વરસાદમાં એક મકાન ધરાશાયી થવાની પણ માહિતી છે। આક્ષેપ ઉઠી રહ્યા છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિકે કુદરતી પાણીના વહેણને રોકતા સમગ્ર વીરમાયા નગર પાણીમાં ગરકાવ થયું છે। છાપી ગ્રામ પંચાયતના સરપંચે અગાઉ પણ આ અંગે અનેક રજૂઆતો કરી હતી, છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે છાપીના, કે જ્યાં સર્વત્ર માત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સના કારણે પાણીના વહેણ રોકવામાં આવ્યા છે, જેના કારણે વીરમાયા નગર છે એ આખું જળમગ્ન થઈ ગયું છે। નીચાણવાળા જેટલા વિસ્તારો છે તે પાણીમાં જળમગ્ન થઈ ગયા છે અને હાલ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। જે સ્થાનિક વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ હોવાના કારણે કોઈ બહાર નથી નીકળી શકતું, તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। તો 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે। બનાસકાંઠામાં મોડી રાતથી અનરાધાર વરસાદ પડ્યો છે। સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે તે પ્રભાવિત થયા છે અને આપને જણાવી દઈએ કે નેશનલ હાઈવે પર 5 કિલોમીટર સુધી ચક્કાજામ પણ થયું છે।